તાલુકા પંચાયત વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ્ય અભિયાન અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ. ઘરવાળા દબાઈ દે છે ત્યારે અમને તમે કાયમી મેદાન આપો અને એમને છોકરાઓને હારે લઈ કે આમાં તમારે જેટલું જોઈએ એટલું બોર્ડર બનાવી લો. છોકરા તો જેટલી આપણે ક્ષમતા છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. એ ગ્રામ વિકાસમાં હોય, ઘરના વિકાસમાં હોય, જેમાં આપણે ઉપયોગ કરવાનો હોય કરીએ ને તો ઘણું બધું આપણે આગળ કરીએ છીએ. એટલે દરેકની અંદર ક્ષમતા તો છે, ડબલ કામ, બમણું કામ કરવાનું, પણ આપણે એનો પૂરેપૂરો ઉપયોગ નથી કરતા. આ રમત ઉપરથી આપણે આ શીખવાનું હતું. આમાં આપણે આગળ આપણી વાત છે ને આપણે આગળ લઈ જઈએ. અહીંયા આપણે જે વિકાસની વાત કરીએ છીએ તો 2000માં સાથે મળીને નક્કી કર્યું કે આપણે બધા વિકાસની વાતો કરીએ છીએ, પણ બધાના વિકાસના માપદંડો, રસ્તા તો અલગ અલગ છે. એક ઉગમણું જાય તો બીજું આથમણું જાય, ત્રીજું આમ જાય તેમ જાય, તો બધા એક દિશામાં જાય. એવું કંઈક થઈ કે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના 193 છે 2015 સુધીમાં એટલું હાંસલ કરવું પડે. 2015 સુધીમાં જે કંઈ આપણે હાંસલ કર્યું અને 2000 પછી જે ખરા અર્થમાં દરેક બાબતોને આપણે ધ્યાનમાં રાખીને વિકાસ કરવો હશે તો એના માટેના છે. એમાંનો પહેલો જે ગોલ છે કે દરેક દેશોએ એના દેશમાં કોઈ ભૂખ્યું ન રહે એના માટે આયોજન કરવાનું છે. શું કરવાનું છે? કોઈ ભૂખે ન રહે. રાઇટ ટુ ફૂડ, દરેકનો અધિકાર છે એને પોષણ મળી રહેવું જોઈએ, પૂરતું પોષણ મળવું જોઈએ. એના ઘરેથી જેટલું મેળવીએ કેટલું, બાકી આપણી સરકારો એને આપવું પડે. તો એને લઈને છે ઘણા બધા સરકારની યોજનાઓને આપણે ખાસી આગળ ચર્ચા કરી છે. એ ગોલ્સ છે એમાં દરેક લોકોનો સુખાકારી વધે, એનું આરોગ્ય કેવી રીતે જળવાય એના માટે દરેક દેશોએ કામ કરવું. દરેકને ગુણવત્તાવાળું શિક્ષણ કેવી રીતના મળે એના માટે દરેક દેશોએ પગલાં ભરવા, એના માટેની યોજનાઓ બનાવી. લિંગ સમાનતા, સ્ત્રી પુરુષ, દીકરા દીકરી વચ્ચેના જે ભેદભાવો છે એ કેવી રીતના દૂર થાય એના માટેનું કામ કરવાનું. ભ્રૂણ હત્યા એની ઉપરનો જે કાયદો આવ્યો ને એ આના કારણે આવ્યો. આગળનો જે છે સ્વચ્છ પાણીને સ્વચ્છ, થોડું આપણે સમય નથી એટલે આપણે થોડુંક ઝડપથી આગળ વધીએ છીએ. પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા દરેક ઘરને, દરેક કુટુંબને કેવી રીતના મળે એ તરફ દરેક સરકારોએ પગલાં ભરવા. અત્યારે બલ્બ અને પંખાની તો ઝૂંપડામાં રહેતો હોય એને જરૂર પડે, તો એને વીજળી મળે અને એને પોસાય એ ભાવે મળે, અને એ વીજળી પણ પર્યાવરણને નુકસાન ન કરે એવી ઉત્પન્ન કરવાની વાત કરી છે. દરેક સરકારે બાબતે આગળ આયોજન કરવું. આપણી સરકારે બાબતે પવન ઉર્જા, સૌર ઉર્જા અને સોલર પેનલ દ્વારા, પવનચક્કી દ્વારા જે વીજળી ઉત્પન્ન કરવાની વાત અહીંયા છે. યોગ્ય રોજગાર, દરેકને કેવી રીતના સ્થાનિક રોજગાર કેવી રીતના મળી રહે, દરેકનું આર્થિક પાસું કેવી રીતના મજબૂત બને એના માટે દરેક સરકારોએ માટે ઉદ્યોગ બહુ જરૂરી છે, પણ એમાં નવીનતા લાવવાની વાત છે. પર્યાવરણને નુકસાન ન કરે એવા ઉદ્યોગો કેવી રીતના બને એના માટે સંશોધનો કરવાની વાત છે. માળખાકીય સુવિધાઓ, દરેકને, દરેક ગામોને માળખાકીયતા ઓછી થાય, ગરીબીમાંથી લોકો કેવી રીતે ઉપર આવે એના માટે પગલાં ભરવાની વાત છે. ટકાઉ શહેરો અને ગ્રામીણ સમુદાય, આપણું થોડુંક મજબૂત થાય તો ભાવનગર જાય. કેમ? શું કરવા ગામડામાંથી શહેરમાં કેમ આવી છે? કારણ કે ત્યાં માળખાકીય સુવિધાઓ, બાળકોને સારું શિક્ષણ મળે, આરોગ્યની સારી ફેસિલિટી હોય, ત્યાં ચોખ્ખાઈ હોય, સ્વચ્છતા હોય, માળખાકીય સગવડતાઓ અને સુવિધાઓ ત્યાં વધારે મળે એટલે આપણે ત્યાં જઈએ. તો ગામડામાં પણ આ કેવી રીતના બધું મળી રહે એના માટે દરેક સરકારોએ વિચારવાની અહીંયા વાત કરવામાં આવી છે. જવાબદાર ઉત્પાદન અને વપરાશ કરતા બનાવી. આગળ ક્યાંય ગ્રાન્ટની જોગવાઈ થઈ એટલે અંદર પાણીનો બોર કરી અને ફરતા વૃક્ષનું વાવેતર કર્યું. પાણીના પેલા પતરાવાળા શેડ બનાવ્યા છોકરાને છાંયે બેસવા માટે, સગવડ થઈ. એટલે આગળ સગવડ થઈ એટલે અંદર ઘાસનું વાવેતર કર્યું. આગળ સગવડ થઈ કે ભાઈ છોકરાઓને નાઇટ ક્રિકેટ રમવી હોય તો કે લાઇટ જોઈ તો અંદર પેલી લાઇટો અંદર ગોઠવી. અત્યારે એટલું સરસ ત્યાંનું ક્રિકેટનું મેદાન છે. એ વખતે આજુબાજુના ગામવાળાની ક્રિકેટ રમવી હોય તો કે ક્યાં જઈએ કે રાટ સમાટિયાળા,
પંચાયતના સભ્યોને એવું લાગ્યું કે આમાં તો ઘસારો વધવા માંડ્યો, તો ગામ સિવાય બહારના ક્રિકેટ રમવી હોય તો 10,000 ભાડું, નાઇટ ક્રિકેટ રમવી હોય તો 15,000 ભાડું. શું થયું? એક તો ગામના બાળકોનું સાધન થઈ ગયું, પગોને આ બધાને ધ્યાનમાં રાખવાનું. અત્યારે આપણી ઓફિસો રહી ને ત્યાં એક રેમ્પ બનાવ્યો છે અને ત્યાં પેલું સ્ટીલનું પકડવા માટે કેમ વ્યવસ્થા કરી છે, એ બાળક એનો સારી રીતે ઉપયોગ કરીએ કે એના માટે. વિકલાંગો માટે પણ ટોયલેટની અલગ વ્યવસ્થા છે. આ વિકાસમાં દરેકને સહભાગી બનાવી અને દરેકને કેવી રીતના ફળ મળે એના માટે આપણે અહીંયા વાત કરી. બાળકોના જે 3 અધિકારોની વાત થઈ. પહેલો જીવવાનો, વિકસવાનો, સહભાગિતાનો. ચોથો જે અધિકાર છે સુરક્ષાનો. બાળકોની સુરક્ષા જાળવવાનું કામ છે આપણે કરવું જ પડશે. જો સુરક્ષા નહીં જળવાય તો બાળક છે એની પર શારીરિક શોષણ કે અત્યાચારો એવું કંઈ થશે તો એનો જે માનસિક જે વિકાસ થવો જોઈએ ત્યાં અટકી જાય છે ને એ પાછું અવળા રસ્તે જતું રહેશે. તો આપણે એના માટે પણ કામ કરવું પડશે. અને ઘણી બધી ગ્રામ પંચાયતો છે બાળ સુરક્ષા સમિતિ બનાવે છે અને એની સાથે એની કામગીરી બધી કરે. તો આપણું ગામ પણ એમાં કેવી રીતના આગળ વધે એના માટે કામ કરે. પૂરતું પાણી ધરાવતું ગામ, આપણું ગામ છે પૂરતું પાણી ધરાવતું ગામ કેવી રીતના બને? એ પછી ખેતી માટે હોય, પીવાના પાણી માટે હોય કે સિંચાઈ માટે હોય. વરસાદનું પાણી વધારે ગામમાં કેવી રીતના રોકાય રહે? માલઢોર ગામમાં કેટલા છે તેને પીવા પાણી માટેના હવેડાની વ્યવસ્થા પૂરતી હોય. દરેક લોકોને શુદ્ધ પાણી છે દરેકને ઘરે કેવી રીતના મળે એના માટે આપણે પ્લાનમાં આયોજન કરવાનું છે. સરકારની પણ એના માટેની ઘણી બધી યોજનાઓ છે. સ્વચ્છ અને હરિયાળું ગામ. આ પૂરતું પાણી ધરાવતું ગામની વાત થઈ એટલે મારે પૂરતા પાણી માટે સરકારની બહુ મહત્વની 3 યોજનાઓ કામ કરે છે. કઈ છે 3? કઈ સાહેબ? એક વિભાગ જે છે એનું કામ છે કે વરસાદનું પાણી વધારે કેવી રીતે રોકાય. નર્મદા અને કલ્પસર યોજના ને એનું જે કામ છે એ વધારે વરસાદનું પાણી કેવી રીતના રોકાય. બીજું જે છે જલ જીવન મિશન, એનું કામ છે કે પીવાનું પાણી લોકોને કેવી રીતે આપણે પૂરું પાડીએ, ઘર સુધી પાણી કેવી રીતના મળે, શુદ્ધ પાણી કેવી રીતના મળે, એના માટે જલ જીવન મિશન. હવે આજે પાણી આપણે ઘરે પહોંચાડીએ. ગામડાની અંદર એક વ્યક્તિને ઓછામાં ઓછું કેટલા લીટર પાણી આપવું જોઈએ એવું આપણું પાણી પુરવઠા બોર્ડે નક્કી કર્યું છે. ખબર છે કોઈને? આપણી જે ગામમાં આયોજન થાય છે, પ્લાન થાય છે, એ શેને ધ્યાનમાં રાખીને કેટલા લીટર પાણી ઓછામાં ઓછું? 55 લીટર પાણી આપણું જે આયોજન થાય ને એમાં ઓછામાં ઓછું 55 લીટર પાણી આપવાનું આયોજન કરો છો. તો વધુ તમે 100 લીટર 200 લીટર જે કંઈ કરી શકો પણ એથી ઓછું નહીં. અને એ 25, 30, 50 વર્ષને ધ્યાનમાં રાખીને પ્લાન કરો. આજ છે એ ગામની 5,000 વસ્તી છે તો 50 વર્ષ પછી કેટલી વસ્તી છે અને પર વ્યક્તિએ 55 લીટર પાણી પ્રમાણે મારે કેટલો પાઇપ નાખવો પડશે ગોળાઈનો કે બધાને પાણી પ્રેશરથી પૂરું મળે. એના માટે ઓવર ટાંકી કેવડી બનાવવી પડશે. આ બધું ધ્યાનમાં રાખીને પ્લાન. એટલે 55 લીટર પાણી પર વ્યક્તિ. હવે બધું પાણી તો કંઈ વ્યક્તિ પીએ નથી જવાય. અને પછી વધે એ પાણીને ગામની ગટરમાં બહાર કાઢી મૂકવાનું. હા ને? એના વ્યવસ્થાપન માટે કામ કરતો એક વિભાગ છે. ગામમાં ગટરોનું કામ કોણ કરાવે છે? સ્વચ્છ ભારત મિશન. બરાબર? એટલે એક છે કે પાણી રોકવાનું, ખેતી સુધી પાણી પહોંચાડવાનું કામ કરે અને એ પાણી પાછું એ તળમાં ભળી પાછું આપણા શરીરમાં આવે. તો વૈજ્ઞાનિક પદ્ધતિથી જે વ્યવસ્થાપનની વાત છે એ નથી. ગામ ચોખ્ખું થયું પણ એ ગામમાં ગંદકી તો આવવાની જ છે, એના કારણે કુપોષણ છે, બીમારીઓ છે થવાની છે. તો વૈજ્ઞાનિક પદ્ધતિથી જે નિકાલ હોય ત્યાં કેવી રીતના વ્યવસ્થા હોય કે પાણીનું શુદ્ધિકરણ થાય અને પછી પાણી જાય, પછી ક્યાંક વપરાશ. હવે આ અભિયાનની અંદર વાત તો થઈ ગઈ કે એક શિબિર પ્રકારે
પંચાયતના બે પાયા, સરપંચ ને તલાટી. એટલે સરપંચમાં આખી બોડી આવી જાય ને પંચાયતમાં આ કામ કરતા હોય છે. ત્રિસ્તરીય પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધા જ આપણે સાથે બેઠા છીએ. પણ મુખ્ય ફોકસ આજનું છે એ ગ્રામ પંચાયત ઉપર આપણું વધારે છે. ગ્રામ પંચાયતમાં આપણે 2 કલાક જે કાંઈ યોજના, સરકારી યોજના, હેતુ બધું જાણ્યું. પણ ઘણી વખત એવું બને કે ત્યાં કામ કરવામાં જે પડતી મુશ્કેલીઓ એ પણ આપણા ધ્યાનમાં હોય. મારે કોઈ વિષય ખાસ તો છે નહીં, પંચાયત છે એવું બેને કીધું હતું. આને સાથે જોડીને જ વાત કરીશ. કારણ કે પંચાયત રાજ તાલીમ કેન્દ્રમાં જાઓ ને એટલે તલાટીના તાલીમ વર્ગમાં વિષય કરતા પ્રશ્ન વધારે આવે. અને આપણે એક તરફી આંકવાનું નથી. થોડાક સરપંચને બોલાવીશ, થોડાક તલાટીને બોલાવીશ કે પડતી મુશ્કેલીને સોલ્યુશન કેવા હોય એમ. મૂળ હેતુ છે એ આપણે પડતા મુશ્કેલી એના સોલ્યુશન. ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી થઈ ગઈ, સમરસ થઈ જાય તો સારું. સમરસમાં આપણને ખ્યાલ છે પૈસા પણ આપે છે સરકાર સારા એવા, ને ચૂંટણી થાય તો આ ખરેખર પંચાયતની ચૂંટણી એવી છે કે જેમાં પક્ષના સિમ્બોલ પર કોઈ ચૂંટાતું નથી. ગામના પ્રતિનિધિ, વોર્ડના સભ્યો, સરપંચ એ બધા ચૂંટાતા હોય છે. ઉપસરપંચ છે એ સભ્યોમાંથી ચૂંટાઈને આવતા હોય છે. તો સરપંચ એક જ એવી ચૂંટણી છે કે ત્રિસ્તરમાં કે સીધા લોકો ચૂંટે છે. તાલુકા પંચાયતના પ્રમુખને આખી આપણે તાલુકાની સીટો નથી ચૂંટતી, જિલ્લા પંચાયત પ્રમુખને આખી સીટ નથી ચૂંટતી. પણ સરપંચ એક એવા છે કે જેને ગામના દરેક વોર્ડમાંથી એને મત મળે છે. પછી નીચેના સભ્યો હોય, એની ટીમમાં પણ હોય ને વિરોધી પણ હોય, સામે સામે લડ્યા હોય તો સમરસમાં આવો પ્રશ્ન નથી. તો આ સરપંચ બન્યા પછી એક તો મગજમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ, મને ગામ આખાએ મત આપ્યા છે. એનું મૂલ્યાંકન કરાય નહીં કે આ શેરીમાંથી એટલા મળ્યા, આને હું નહીં કામ કરવાનું કરીશ, ફલાણું ઠીકણું. મોટું મન રાખી દેવાનું અને જે કાંઈ ગામની જરૂરિયાત છે એને હું પૂરેપૂરો વળગી રહીશ. મેં ઘણા એવા સરપંચના બેઠા છે એવા જોયા છે કે કામ કર્યા પછી કાચો હિસાબ હોય, ડાયરીમાં હોય તો 1.5 લાખ ગ્રાન્ટ આવી ને 1 ને 55, 1 ને 60 સુધી પહોંચી જાય એવા પણ કામ કરે. ઘણા કામ હોય છે, એ પૈકીના ઘણા કામ આવા પણ હોય છે. તો સરપંચે આખું વર્ષનું બજેટ ધ્યાનમાં રાખવું જોઈએ કે મને આટલા કામ છે. આરટીએસ મોડી બની, ભાવાંક વધ્યા છે, પણ આ છોડી દઉં એવું નહીં, જરૂરિયાત છે તો કરવું પડે. ગામના દરેક મહોલ્લાને હું આવરી લઈશ એવું પણ એને એક વિશ્વાસ સાથે કામ કરવાની શરૂઆત કરવી જોઈએ. આ કરે છે. સરપંચને મુશ્કેલી ક્યાં પડે? પહેલા તો અંદાજપત્ર અંગ્રેજીમાં આવતા, હજી પણ આવે છે. કેટલા સરપંચને અંદાજપત્ર આપ્યું હોય ને એમાંથી કાંઈ ટપો હરીસિંહભાઈ અંદાજપત્ર આપી દીધું હોય તો કાંઈ થાય. એટલે વચ્ચેના યુગમાં એવું કર્યું હતું કે ગુજરાતીમાં પણ સાથે, પણ હવે અમાયની બધા આપણે ગુજરાતી થોડું કરી દે, કેટલા મીટર પાઇપલાઇન છે, એનો ભાવ છે, ફલાણું ઢીકણું, અને બીજા જે કામ કરતા હોય એ પણ આપણે કરી દે તો ધ્યાનમાં આવે. કહેવાનો મતલબ મુશ્કેલી ખરેખર પંચાયત ધારામાં એવું જોગવાઈ, આપણો જે ભાષા છે ને ગુજરાતી ભાષામાં જ પંચાયતનો વહીવટ થાય. આમાં કાંઈ અંગ્રેજી હોવું જરૂરી નથી, પણ આપણે સમજાય અંદાજપત્ર. અંદાજપત્ર ટીએસ જે કાંઈ આપણું બનાવીને મૂકે, આ તો અંદાજ. એનું ટીએસ જે કાંઈ આપણે પ્લાન એસ્ટિમેટ આપે છે એમાં નાની મોટી ફેરફાર થાય, પણ ઓલ ઓવર એની અંદરનું જ આપણે કરવાનું હોય છે. એવું ન બને કે 300 mm ના હોય ને આપણે 275 નાખી દઈએ કે 150 નાખી દઈએ, એવું ન બને ભૂંગળા. પણ માનો કે જરૂરિયાત ત્યાં નથી, 3 ઘર છે અને કંઈક 1.5 ના નથી નાખવા, તો બહુ તો એના ભાવ પ્રમાણે કાપી લે અથવા તો આપણે લંબાઈ વધારી દઈએ. આવી પણ મુશ્કેલી આપણે ધ્યાનમાં આવે છે. બીજું આપણું રહ્યું સ્વભંડોળ, એની ઉપર થોડુંક ફોકસ કરવું છે. આમ આટો માર્યો ને તો 1-2 મિત્રોએ પણ કીધું આપણે કાળ સ્વભંડોળ હોવું જોઈએ. સ્વભંડોળ આપણું ભંડોળ,
ગામનું ભંડોળ, ગામના વિકાસનું ભંડોળ, લાઇટ બિલ ભરવા કે પૈસા નથી, પાણી પુરવઠાના તો એટલા બધા ચડી ગયા છે તો વાત કરો માં. કોઈ પણ બિલ આવે તો ચૂકવી ન હોય, એવું બને કાંઈ હોય જ નહીં. સણોસરા થોડોક ટાઈમ નોકરીનો હીરાભાઈ બેઠા એટલે એક અચાનક યાદ આવી ગયો, જેવો હાજર થયો ને પૈસા કાંઈ નહીં. ડીઝલના 20-25 હજાર રૂપિયા બાકી, એટલે ઓલું વાહન હાલે નહીં. ત્યાં છેલ્લે કંઈક 2-4 હતા, એ ચાર્જમાં હતા એક મહિનો, એટલે કાંઈ થાય નહીં. હીરાભાઈ મારી બાજુમાં આવ્યા, મને કહે સાહેબ બધી ઉકળા એટલા બધા થઈ ગયા છે કે કરવું જરૂરી છે. મેં કીધું તરત અહીંયા ક્લાર્ક છે, મેં કીધું લાવો કરવેરાનું ડિમાન્ડ ને દુકાનો છે એનું ડિમાન્ડ ને. ઉભા રોડે નીકળ્યા એટલે એક દિવસમાં 60-70 હજાર રૂપિયા વસૂલ કર્યા. બેઠા પહેલા ઓલા પેટ્રોલ પંપ ને આપી દીધા, કાલ્યો જૂના 20,000 રૂપિયા, પહેલા વાહનને પૂરી દીધું, ડીઝલ જોવે ને ગામમાં તને શરૂ કર્યું. તો કહેવાનો મતલબ કે આ વસૂલાત તલાટીએ કરવાની વાત એમ છે. વસૂલાત આખી બોડીએ કરવાની રહેશે. કે મીરાભાઈ હારે આવ્યા, બધા બોડીના ઘણા હતા, વોર્ડભાઈ જેવું નહીં, આ તો એક ઉદાહરણ તરીકે નામ દીધું. તો આ આપણી રકમ આપણા ખાતામાં, આપણા સ્વભંડોળના ખાતામાં રહેવાની છે, છતાં આપણે એની ચિંતા નથી કરતા. અહીં સાહેબ નોટિસો આપશે, 50% ટાર્ગેટ, 60% ટાર્ગેટ, 100% ટાર્ગેટ નહીં કરો તો તમારે ઇન્ક્રીમેન્ટ સ્ટોપ. આવું પ્રેશરથી. પણ આપણે દરેક વોર્ડ વાઇઝ, હું ગુદાળા હતો તે બેઠા છે એસપી, ક્યાં છે સરબસપતિ આપણે કહીશું, મારા મિત્ર છે, પણ અમે વોર્ડ વાઇઝ એવું રાખ્યું હતું, વસૂલાત વગર કાંઈ નહીં આપવાનું, પણ સભ્યની ક્રેડિટ 8 દિવસ. સભ્ય એમ કે સાહેબ મારી જવાબદારી, આને દાખલો આપણે એમ છે, દાખલાથી વંચિત નથી રાખવાના. કામ પણ એવું કરવાનું કે સામે પડી સભ્યની વેલ્યુ વધે, એને ખબર પડી વોર્ડના સભ્ય છે એટલે અરજદારની આગળ પૈસા ન હોય, કામની જરૂર હોય, તો આપણે મેં પદ્ધતિ ટેકનિક કરી હતી. સરપંચની 15 દિવસ અને સભ્યની 8 દિવસ, એ લઈને સાથે આવે એટલે તરત સભ્ય એમ કે સાહેબ આપી દે મારી જવાબદારી. એટલે મંગળવારે બેઠા હોય, આવતા મંગળવારે કા સભ્ય આવે નહીં, દેખાય નહીં, કા હું એને ગોતવા જાઉં કે લાવો તમારી આગળ કેટલા પડ્યા છે, ઓલાને 300 રૂપિયાનું વેરા ફાડવાની છે. કહેવાનો મતલબ 100% વસૂલાત થાય છે આ રીતે. બોર્ડના સભ્યો સાથે હોય, સરપંચ સાથે હોય, તલાટી મિત્રો સાથે હોય, આ બધું આપણું સ્વભંડોળ. આ સ્વભંડોળ એટલે આપણે આડેધડ તો વાપરી નથી એકદા પાછું. 3 લાખ, 4 લાખ, 5 લાખ ભેગા થયા, તાત્કાલિકમાં સરકારમાંથી આધારિત આપણે જીવવાનું જ નથી. એવા સ્વભંડોળ છે અત્યારે પંચાયતમાં કે ઘણી પડી છે રકમ, તો કેમ વાપરવી એ આપણને ઘણી વખત ખબર નથી. હવે તાલીમનો હેતુ એવું છે કે નવી બોડી આવે એટલે એને તાલીમ આપી, એટલે મેને શું જોઈ, મને આજ વિષય તો કઈ છે નહીં, બરોબર ને, હાલે બરોબર ને ટ્રેક. તો આ રકમ આપણા ખાતામાં પડી છે, તો ઘણી કોઈ સમજાવું કે અંદાજપત્ર ગ્રામ પંચાયતનું બને ત્યારે સરપંચને, તલાટીએ અને બોડીએ એમાં રસ લેવો જોઈએ. પંચાયતનો નમૂનો છે એક અંદાજપત્ર, બધાને ખબર છે. બજેટ પાસ ન થાય તો જે પંચાયત છે એ સુપરસીડ થાય. આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં આ અંદાજપત્ર બનાવતા હોઈએ છીએ, ત્યારે ધ્યાન આપતા નથી ઘણી વખત. હું ટીપીમાં 5 વર્ષ રહ્યો, એ દરમિયાન ઘણી વખત આવે છે મારે લાખનું આ કામ કરવું છે, અંદાજપત્ર ફોડીએ તો એની અંદર જોગવાઈ હોય નહીં. એટલે હવે ખાસ ધ્યાન રાખજો. 8મો મહિનો છે, 12મા પહેલા અંદાજપત્ર બનાવો ને તમે બેસો કે મારે સ્વચ્છતામાં એટલા, રોડ રિપેરિંગમાં એટલા, મારે ફલાણા કામમાં એટલા, વૃક્ષારોપણમાં એટલા, વ્યસન મુક્તિમાં એટલા શિબિર કરીએ, કાંઈ અસ્પૃશ્યતા નિવારણમાં એટલા. આ બધા જ હેડ અંદર સરકારે પંચાયત ધારામાં ગોઠવેલા છે. આ હેડવાઇઝ રકમ મૂકી, કાંઈ અઘરું છે? હેડવાઇઝ મૂકી, જમા ઉધાર થઈ ગયું, ક્યાં ક્યાં વાપરશું, આવશે ક્યાંથી? તો ઘરવેરામાંથી આવશે, અન્ય ગ્રાન્ટમાંથી આવશે, કોપીની રકમ આવશે, કોઈને રકમ આવશે, સામે જશે. તો આ અંદાજપત્ર અગત્યનું છે, તેની આપણે ચિંતા નથી કરતા. આપણે કોપી કરીને આપી દઈએ, તાલુકામાં અવલોકન થઈ જાય ને આપી દઈએ. જ્યારે મંજૂરીમાં આવે ને, હરીશભાઈ એમ કે ભાઈ આમ સાહેબ આ તમારે દેવી પડે, પણ સામે જોગવાઈ ન હોય, પુનઃવિનિયોગ આવડતું ન હોય, તો આ અંદાજપત્ર સરસ મજાનો આવશે બનાવો. રકમ કીધું એમ
4 વર્ષે આપણે આકારણી, હવે અત્યારે મકાનની કિંમત ઘણી છે, 1005 રૂપિયા મેક્સિમમ આપણે રાખી શકીએ છીએ. તો કોઈ મકાન કાચું નથી. પહેલા કાચા મકાન હતા તો આકારણી ઓછી, 20 રૂપિયા 25 રૂપિયા. અત્યારે પાકા મકાન છે, 100 200 300 આપો ઘરવેરો તો થાય, રકમ પણ સારી એવી થાય. આપણે કોઈ સરકારના આધારિત પણ ન રહેવું પડે કે આ ગ્રાન્ટ આવશે ત્યારે આ કામ કરશું. એટલે ખાસ આકારણી વખતે ધ્યાન આપી દરેક મોહલ્લા છે એની આકારણી થાય. આકારણી અઘરી નથી, આ પણ વિષય આમાંથી આવ્યો હતો. કાંઈ અઘરું નથી એવું જ હું કહીશ. પંચાયત ઠરાવ તો કરીએ કે એની બહુમતી હોય કે ભાઈ અમે આકારણી કરવા માંગીએ છીએ, એવો પ્રકારનો ઠરાવ. આકારણીનું મૂલ્યાંકન, આકારણીમાં વાંધા વચકાનો સમયગાળો, આકારણીનું મૂલ્ય અમે 1000 એટલા પૈસા રાખશું ને, 50 રૂપિયા રાખશું, આવો ઠરાવ કરી નાખવાનો છે ને નીકળી જવાનું છે. અત્યારે લગભગ બધી આકારણી નવી થઈ ગઈ છે, પણ હવે થશે 1-2 વર્ષમાં. ત્યારે એ ઘરવેરાનો દાખલો લેવા આવે છે, લાઇટ એને કનેક્શન લેવો ત્યાં દાખલો લેવા આવે છે, એનું આકારણીમાં નામ હશે તો આપણે દાખલો આપશું. કંઈક ને કંઈક લોન લેવી છે, આકારણીનો દાખલો લેવા આવે છે. પૈસા પહોંચ આપશો ને એટલે તરત પૈસા ભરી જશે. આ બધા જ રકમ ક્યાંય જતી નથી, 100 ભંડોળ. એટલે સરસ મજાની આકારણી થાય, દર વર્ષે કંઈક ને કંઈક બદલાય. આ બધી જ રકમ આપણી આગળ રહેવાની છે. આપણે અંદાજપત્રમાં એની જોગવાઈ કરશું ને આપણે વાપરશું. બીજું મોટા મોટી એક વાત કરું, ઓપીની રકમ મેં એમ કીધી, ઓપન પ્લોટ ગામતળ નીમ થઈ ગયેલા છે પણ આપણે નિકાલ નથી કરતા. રકમ જ્યાં લાખો કરોડો રૂપિયા આવે છે. મારા સમયમાં 2 ગામતળ અમે નિકાલ કર્યા, કુંદાળા ટાણા છે ને, બાબુલા, અને નાના સુરકા. નાના સુરકા મારો સ્પેશિયલ ઓર્ડર કર્યો હતો કારણ કે કુંદાળામાં એટલો બધો અભ્યાસ કર્યો ને અમે લગભગ 30 લાખ રૂપિયાની આજુબાજુ અપસેટ પ્રાઇસ 60 રૂપિયા આવી અને શરૂઆત કરી. હું થોડોક દૂર ગયો એટલે 61 62 63 માંડવો બડાવ નાખ્યા, પ્લોટના ખૂટા માર્યા, 1 1 2 2 બધાને 1 2 3 4 નંબર આપ્યા, બધાને બતાવી દીધું કે આ પ્લોટની સાઈઝ, રોડ, રસ્તો, નકશો મોટો મૂક્યો, અડધો કલાક દેખાડ્યો. આ બધું જ કર્યા પછી હરાજી ચાલુ કરીને આટો મારવા એટલે 61 65 તો મામલતદાર સાહેબ કીધું હોય સાહેબ 5-5 નવલાઈન ગણો એટલે ગામે વિરોધ કર્યો. નાના સાહેબ 1 રૂપિયો બરોબર છે. એટલે હું આવ્યો, એ થોડીક રંજક હાલતી હતી. મેં સાહેબ હમણાં શું આ ભૂખ છે પ્લોટની, હમણાં જોઈ ક્યાં ઉપડે. મેં હાથમાં લીધું, મેં પછી શરૂ કર્યું કે હાલો 61 62 જેને લેવાનો હતો ને સીધો 75, તો ઓલો કે 85, ઓલો કે 100 125. એમ પેલું ચોકઠું છે કે 200 ને મને હજી યાદ છે 260 કે 62 માં ગયું, જે 60 અપસેટ પ્રાઇસ. ચોરસ મીટરની વાત કરું છું. એટલે મેં કીધું આરો ઉભા રહ્યો, આ 200 વટ્યું ને એટલે હું જ કેલ્ક્યુલેટર લઈને બેઠો માયકમાં. મેં કીધું આની રકમ અત્યારે ને અત્યારે 25% લેખે એટલી થશે. આટલા મીટરનો પ્લોટ છે એને ગુણ્યા 200. હવે આ રકમ પાછી અહીંયા પહોંચ પાડવાની છે ને અહીંયા ભરવાની છે. 75% રકમની તમને 15 દિવસની જોગવાઈ છે. એટલે બધાને પહેલા મેં કહી જ રાખ્યું હતું, મને ખબર હતી કે જેને બે લેવું ખીચામાં પૈસા લઈને આવે, કારણ કે ત્યાં પહોંચ પાડવાની છે. બહુ તો આપણે ઘરે લઈ જાય ત્યાં સુધી તો વાંધો નહીં. પછી પાછી શરૂ કરી 200 થી 260 સુધી. અપસેટ પ્રાઇસ સરકારે 60 આપી હતી. કાયદેસર જોવે છે, નથી મળતું એટલે ગમે એના મકાન, કારણ કે માણસ જીવે છે અને કંઈક ને કંઈક મોટો થાય છે, એનો પરિવાર બને છે એટલે કંઈક દબાણ કરીને મકાન લે છે. ને દબાણ કરે એટલે પાછો એ મુદ્દો રહી જાય. મારી આગળ 2020 બહુ ટાઈમ નથી, 57 હુકામ થાય છે. એ સાહેબ રિપોર્ટ કરે જિલ્લામાં જઈને મેં ઘણા એના અનુભવ કર્યા છે. સરપંચને એને નથી કરવી 57. સરસ મજાનું ગામતળનો નિકાલ થાય તો એને કાંઈ નથી. એટલે ગામને રાજી છે. સરસ મજાને આ રીતે ચોખ્ઠા હતા 4-4 અને એ દિવસે રકમ આવી સારી એવી. એટલે ટીડીઓ સાહેબ ને મામલતદાર સાહેબ ની હતા કે અમે નીકળી, સાહેબ ના હાંજ પડી ગઈ છે. આમાં હું સાંજે બંધ કરી દીધી, આપણે પૂરી થઈ ગઈ હતી. રકમ સારી એવી છે અને ત્યારે એટલો વાહન વ્યવહાર નહીં, સ્કૂટર હોય, હું થેલો લઈને બીજા તલાટીનો ઓર્ડર હતો લઈને જઈને ગાડીમાં તમારે લઈ મેં મામલતદાર સાહેબ ને ટીડીઓ સાહેબ ગાડીમાં થેલો મૂકી દીધો. શિહોર જઈને મને આપજો તફસીલ. અમે રાતે 3-4 તલાટી બેઠા, તફસીલ કરશું અને બેંકમાં ભરી દેવાની હોય.
એટલે આ રકમ, અવડી મોટી રકમ લોકો દેવા માટે તૈયાર છે. આજે હમણાં હાથ ઊંચો કરાવો ને તો ખબર પડે, ગામતળ નિમ થયેલા ઘણા બધા કામ છે. કોઈને ખ્યાલ છે? સરપંચ શ્રી અથવા તલાટી જે ગામતળ નિમ થઈ ગયેલા પડ્યા છે હુકમ, એટલા ખાલી હાથ ઊંચો કરો. 1 2 3 4 5 6 7 8 9 10 એટલે ગણાશે ને 15 20 ગામ. તો આ પ્રમાણેની આ રકમ છે એ કોની? જમીન મહેસૂલ મુજબ પહેલા તો ભરવાનો હોય, સરકારની જમીન હોય, ગામને હેડે આપે અને ગામ એની જાહેર હરાજી કરે, ગામના પૈસા હોય એટલે પહેલા જમીન મહેસૂલની પહોંચમાં જ વહી જાય ને પછી પરત આવે. એટલે કહેવાનો મતલબ કે કોઈ દબાણ નથી કરવું. સરસ મજાની ઓપીની રકમ આવી ગઈ. એ અનુભવના આધારે પછી નાના સુરકામે ગયા 2 પ્લોટ ને ભાઈ ઉપડ્યું. અપસેટ પ્રાઇઝ લગભગ 100-125 ની આજુબાજુ આવી હતી. પહેલો 900, 950, 1000 સુધી પહોંચી ગયા અને બધા ઉત્સાહમાં ચારેકોર ગામમાં બધા પૈસા જ ગોતે. અને બપોરે રિસેસ પાડ્યો ને પાછું બીજો ભાગ આ બાજુનો ભાગ છે ને, એમાં 3-4 પ્લોટમાં નેરનો પાછો એ લોકો આવીને વાંધો લીધો. હજી પડ્યા છે લગભગ. મેં તો ભાઈ નકશો હરાજી બંધ નથી કરવાની. સાહેબ કે આમાં આપણા ભાગને બંધ કરી દેવી. ના સાહેબ, બંધ નથી કરવી. રસ્તો રોજ કામ કરો. નેરવાળા લાવ્યા, એના નકશા લાવ્યા, ત્યારે ધ્યાન ન પણ ખૂણા પરના પ્લોટમાંથી નેર આમ તો બંધ થઈ ગઈ, પણ એ મૂકે નહીં એકાબીજી ખાતે. એટલે નેરની જે જગ્યા હતી એ રોજ કામ કરીને પ્લોટ 4-5 છોડી દીધા. બાકી ભૂખ છે પ્લોટની, પૈસા ભરવા છે, કાયદેસર લેવા છે. અને પાછું ઉપડ્યું લગભગ, હું ભૂલતો નતો, 1.5 કરોડ એકની આજુબાજુ રકમ નાના સુરકામ. આ બેના મારા અનુભવ છે. તો આ રકમ જમીન મહેસૂલમાં આપણે ભરી દીધી, ચલણ ભરાઈ ગયા. 15 દિવસમાં પાછા ગોતવા નીકળવા પડે. ઓલા પૈસાની ઉઘરાણી સાહેબ કરવાના હોય, તારીખ નક્કી કરે, ભાઈ કટકે આવશો મારા રકમ બહુ મોટી થાય, કેમ લઈ જવાના? એટલે એક દિવસ નક્કી કરે એટલે આવીને બધા ભરી જાય. પણ માનો કે નથી ભરાણી તો એ 25% રકમ ફોરફીટ થાય. એ પ્લોટ પાછો કબજામાં લેવામાં આવે. પણ ક્યાંય એવું બન્યું નથી. ગમે એમ કરીને તરત એમ કે તારથી ન થાય તો હું ભરી દઈશ, પણ આ પ્લોટ લઈ લે, આ પ્લોટ લઈ લે. એવી રીતે ઓપીની રકમની આવક, મેઇન વસ્તુ આપણે આવક ઉપર વાત કરી. જિલ્લામાં જાય, જિલ્લામાં થોડાક સંપર્ક કરી, સાહેબોને મળી અને એ રકમ પાછી પંચાયત આગળ આવે. અમે ગોદાળા તો એવું કર્યું હતું ને નાના સુરકાઈ કરાવ્યું હતું. એફડી મોટી જબર કરી નાખી સાહેબ. એમાંથી બધો વહીવટ હાલી જતો હતો. એફડી એવડી મોટી હતી કે પંચાયતનું પટ્ટાવાળાના પગારથી લઈને નાનું મોટું કામ, ગામમાં પહેલા સ્ટ્રીટ લાઇટ લગાડી દીધી, ગામમાં સફાઈ કરી નાખી, ગામ જોવો તો ફેરફાર જેટલા વપરાય આમ થયું તો અહીં ખાડો પડ્યો તો થોડું સભ્યોને કામ સોંપવાનું. તો એને એમ થાય મારા વોર્ડમાં મારે કંઈક મેં કર્યું. કારણ કે કીધું એમ પહેલા સેશનમાં કે સરપંચ બધું માથે લઈને હાલશે તો બહુ ભાર લાગશે. પણ કામની થોડીક વહેંચણી, એટલે વોર્ડ વાઇઝ થોડું કામ, નાનો મોટો ખર્ચો હોય તો વાઉચર મૂકે, એનું કામ થાય. તો આ પ્રમાણે સ્વભંડોળ એવી વસ્તુ છે કે પોતે એનું આખું નિયંત્રણ એની આગળ છે. એક વાત એ હતી, પંચાયત બેઠકો દર મહિને આપણે પંચાયતે હોય, તાલુકા પંચાયતમાં 3 મહિને હોય, જિલ્લા પંચાયતમાં 3 મહિને બોલાવતો, આપણે દર મહિને સરસ મજાનો એજન્ડા કાઢી નાખીએ, એમાં મુદ્દા લઈ ઠરાવ કરી નાખીએ. પણ ક્યારે એવા ઠરાવ ન કરવા કે ક્યારે પ્રતિષેધમાં પાછા જાય. મારી વખતે 1 કે 2 કરવા પડ્યા હતા. મને યાદ છે તો ભાણગઢની અંદર ગાંગલીના સર્વે નંબરમાં એ લોકો શમશાન સાબરી દીપકભાઈ છે ને, એવું જ હતું ને. તો એ ઠરાવ કરે, દીપકભાઈ એમ સમજાવ ભાઈ આપણો આ ટેરિટરી છે નહીં, આપણે આ વિસ્તાર છે નહીં, તમે રહેવા દો. એટલે મને ફોન આપી તો ભાઈ બહુમતીષેધ કરો ને, અહીંયા પ્રતિષેધ કરશું. એટલે જ્યારે સચિવ તરીકે મેં કીધું ને 2 પૈડા હરખા, રિક્ષાના 2 પૈડા હોય, ટાયરના ટ્રેક્ટરના 2 પૈડા હોય, હરખું મજાનું હાલે. સરપંચ, બોડી ને તલાટી એવું સંકલન રાખો કે કંઈ વિવાદ ન થાય. એટલે એને સમજાવે, થોડુંક સમજવાનું. ક્યારેક તલાટી પણ પ્રેક્ટિકલ થઈને ઘણું બધું કામ કરી દેતા હોય છે. એટલે આ પ્રમાણે એવું સરસ એને ઠરાવ તો કરી નાખ્યો. પાછો તાલુકામાં આવ્યો કે સાહેબ આ સર્વે નંબર આપણો નથી, બીજા ગામનો સર્વે નંબર છે ને, અહીં શમશાન સાબરી કરવાની છે. એટલે એવું પણ ન થાય કે જે એનો વિસ્તાર છે એની અંદર કામ કરવાના એવા ઠરાવ નહીં કરાવવાના બહુમતીએ કે જેને આગળ તંત્રે પ્રતિષેધ કરવા પડે. તો ખાસ કરીને પંચાયત એટલી બધી સત્તા છે કે સરપંચ એવા છે ને કે જે ચેકબુકમાં સહી કરે અને બધા ચૂકવણા થાય. સરપંચ ને તલાટી, પેલા સરપંચ અને 2 સભ્યો હતા, હવે સરપંચ ને તલાટી.
પણ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ કે ઉપર ધારાસભ્ય કોઈ ચેકબુકમાં સહીના અધિકાર આપ્યા નથી, સરપંચને આપ્યા છે. એટલે એની જવાબદારી પણ છે. એટલે આ પ્રમાણે આપણે એના કેરટેકર છીએ ગામના. ઘણી વખત એવું બને, ચર્ચામાં ધ્યાનમાં પણ આવે કે ભાઈ આ કામ નહોતી જરૂર, આ થઈ ગયું ફલાણું. અમારે એક જગ્યાએ એવું ઉદાહરણ હતું કે ટાંકો આવ્યો ને તો એના વગવાળા બધા જાજા સભ્યો સરપંચ એ બાજુ કરવાનું હતું. એ ખરેખર ગામથી નીચાણવાળો વિસ્તાર, ચતુર્દિશા આગ્રહપૂર્વક ન્યા કરાવે. એ પ્રકરણ આવ્યું, સમજાવ્યા એને અહીંથી તમારે હેતુ શું હતું કે સાહેબ અહીંયા પાણી હોય તો અમારે એટલા ઘરવાળા ભરી શકે. ભાઈ તો આ ટાંકો છે એ ઉપર વિસ્તારમાં તમે કરો તો આખા ગામને પાણી મળે. એ ઠેઠ પછી માન્યા નહીં. ટેકનિકલ માણસોને લઈ આવ્યા, ટેકનિકલ વાળા એને અભિપ્રાય આપ્યો પાણી પુરવઠા નહીં, અહીંયા કરો તો પાણી ચડે, ગેરંટી આપી, અહીંથી ગામમાં ન ચડે. અને પછી તો એને સમજાણું ટાંકોની આ બન્યો, થોડીક વાર ગમ્યું નહીં બોડી બહુમતીમાં, પણ જે સાચા બેકીની સભ્યોનું સરપંચ હતા એની વાત સાચી હતી. તો ક્યારેક માનવી ટાંકો ઊંચાણ ઉપર છે, આજે પણ ગામ પાણી પીવે છે. એટલે ઘણી વખત સંકુચિતતા નહીં, આખા ગામને પાણી મળે એવું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત આપણે સરપંચ તરીકે આપણે ખર્ચો કર્યો હોય પણ એને તલાટી મંત્રીએ રોજમેળે લખવાનો થાય, વાઉચર બનાવવાના થાય, તો એ પણ સાધનિક કાગળો સમયસર આપણે પહોંચાડવા જોઈએ. રોજમેળ નિયમિત લખાય, એનું ઓડિટ થાય છે. ઓડિટના પારા એટલા બધા વધતા જાય છે સાહેબ, એટલા બધા વધી ગયા છે સાહેબ, ગયા કે એની વાત કરવામાં ઉપરથી ઉઘરાણી આવ્યા કરે, પારા શું કામ વધે? તમે આ કાઉન્ટર ગોઠવા માંડો. આપણે તો ભોજન ને ભજનની વચ્ચે બહુ રહેવાનું. મેં કીધું 20 મારે ઘડિયાળ હું જોઉં છું, લગભગ 20-25 મિનિટથી, આમ તો કલાક હાલે. હીરાભાઈ હાલે ને? હા, કુલભાઈ કૃપાલભાઈ બેઠા છે, એને શરૂઆત જ એને જોઈન કરી. એની ચિઠ્ઠી લઈને હું હાજર થયો ને, ટાંકોનું ગ્રાન્ટ ₹1,00,000 ને 1 ને 10 ની ચિઠ્ઠી લઈ આવ્યા કરે. અને હજી એક તાત્કાલિકમાં કહી દઉં, વ્યવસાય વેરામાં આપણે કેમ ઊંડા નથી ઉતરતા કોઈ, એ આપણે ખબર. વ્યવસાય વેરો મોટા મોટા ગામમાં ઉદ્યોગપતિઓ, એના કર્મચારીઓ, એ આપણને ભરવાનો છે, આપણી આગળ રહેવાનો છે. XYZ આ ગાંગડી સણોસરામાં આવે છે, આ બધાથી વધારે, ઘરવેરાથી પણ વધારે. સારી એવી ઇન્ડસ્ટ્રી જે વિસ્તારમાં ગામડામાં છે અને સારા ઉદ્યોગપતિ છે, મોટા વેપારીઓ છે, વ્યવસાય વેરો ભરવાનો છે. તો આપણે આપણી આવકની ઓલી થઈ જાય એવું છે. એટલે એટલા ખાસ વિષયો હતા. અને ઘણી વખત એમ થાય કે આપણે જે કામ કરીએ ને એનું ભારણ ન લાગે. ઘણી વખત એક ઉદાહરણ છે કે બેન એના ભાઈને પીઠમાંથી લઈને ચાલતી હોય ને એક સૈનિક એને પૂછે કે આને નીચે ચલાવ્યું ને, એમ આનો ભાર લાગે. તો ભાર લાગે વારંવાર બોલે એટલે બેન શું કે એ મારો ભાઈ છે, એમ આનો ભાઈ ભાર લાગે. તો સૈનિકને વારંવાર બેન એમ કે આનો અમારો ભાઈ છે, એમ તો કે બેન ને ભાઈનો ભાર ન લાગે એમ ગામનો ભાર ન લાગે. એવા સરપંચ તરીકે આપણે કામ કરીને ગમે કામ કરીએ તો આપણને એમ થાય કે આ તો મારી ફરજ છે. સારું કે છે તો આનંદ થાય છે, પણ ટીકાવાળા બે બાદ ગામમાં રાખવા, ટીકાવાળા એને સાંભળવા. એ કહે છે ને તો આપણે જાગૃત રહીશું, નહીતર શું થાય આપણે સૂઈ જઈશું. ટીકાવાળા ન હોય ને શું થાય, સુસુપ્ત અવસ્થામાં આપણે વહી જઈએ. એટલે ટીકાવાળા પણ રાખવા, અને વિચારધારાવાળા રાખવા, અને આપણું કામ કીધું એમ અમારો ભાઈ છે, મને ભાર ન લાગે એમ આપણે વર્તન કરવું જોઈએ. એક છેલ્લું, એક સ્થાપત્ય થતું હોય, બિલ્ડિંગ થતી હોય, એની અંદર અલગ અલગ પ્રકારના કારીગરો હોય. એક કારીગરને પૂછે કે આ શું કરો છો? કે પેટીઓ રળવા આવ્યા છે ને આમને દિવસો કાઢીએ છીએ, જે આવે એમાં અમારું પેટનું હાલે છે. બીજા કારીગરને પૂછે તો કે હા, અમે સરસ મજાનું કામ કરી રહ્યા છીએ અને અમારું ગુજરાન ચાલે છે. ત્રીજાને એમ કે હું એવું સ્થાપત્ય બનાવું છું કે મારો રોજગાર તો ચાલે છે, પણ આ ઊભું રહેશે ને ત્યાં સુધી હું મારા પરિવારને કહીશ કે આમાં મારી મહેનત હતી અને એનો મને આનંદ છે. ત્રણેયને સરખી જ રોજગારી મળે છે. કામ કરવાની દ્રષ્ટિ અલગ અલગ છે. એકને ભાર લાગે છે, એકને માઇન્ડ કરે છે, ને એકની દ્રષ્ટિ છે કે આ તો મારો મને અહોભાગ છે, કોઈ એક સ્થાપત્યમાં જોડાયેલા છે. મને યાદ છે એક બેનને હું મારા ગામડે મળેલો, આ ભાવનગરનો મહેલ બન્યો નીલમબાગ, ત્યારે હું ગામડેથી મજૂરી કરવા જતા માળીનું મળેલો. એ સ્મરણો યાદ કરે કે મહેલ બનતો ને ત્યારે હું મજૂરી જતી, સરસ મજાનો મારા સાહેબ મને છે ને અમને બધાને જમાડતા એમ, કારણ કે જમવું જ મોટી બાબત હતી. ઘરે હોય નહીં, મજૂરી તો એ કરે પણ એનો અહોભાગ એમ કે મારા સાહેબને ત્યાં રસોડું ને આ મહેલ બનતો કે અમને જમાડતા એમ. તો
તો એના પરિવાર પાસે હજી વાગોળ છે. અમારા પૂર્વજો છે ને મહેલ બનતા ને હજી ગામડે જાઉં તો એના સંતાનો છે. એ કહેવાનો મતલબ આપણે કામ કરી એ કેવા પ્રકારનું કરી છે, ભાર લાગે એવું કે ઠીક છે ગામે ધક્કો મેર્યો છે, હું સરપંચ સભ્ય થઈ ગયો છું ને હાંકું છું, ને ત્રીજો નહીં, મારી આ ફરજ છે. એટલે આ પ્રમાણે મારી નાની મોટી વાતો હતી. ગમી ન ગમી એવું ગમી છે એવું માની લઉં અને આ વાત પૂરી કરો. એમબી તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ આજે અત્રે બંધન પાર્ટી પ્લોટમાં અમે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત સ્વર્ણિમ ગોલમાં જેનો સમાવેશ થાય છે તે પદાધિકારી તાલીમ અંતર્ગત આજે બધા અહીંયા ભેગા થયા છે. વડી કચેરી દ્વારા અમને જે કાર્યક્રમ આપવામાં આવ્યો એ પ્રમાણે આજે અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તાલુકાના તમામ સભ્યશ્રીઓને અને તાલુકાની તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને અહીંયા આમંત્રિત કર્યા છે. સાથે સાથે અમારા ત્રણેય મંત્રીશ્રીઓ અને સ્ટાફના મિત્રો પણ અત્યારે હાજર છે. વહીવટીતંત્રના રથના જે બે પૈડા છે, અધિકારીશ્રી અને કર્મચારીશ્રી તથા પદાધિકારી, તે બંને પૈડા બરાબર સંતુલનમાં કામ કરે અને વહીવટ સુચારુરૂપથી ચાલે તેના માટે સરકાર કર્મચારીઓ તાલીમ આપે જ છે, પણ હવે સરકારશ્રીએ વધારે ફોકસ પદાધિકારીઓ તાલીમ ઉપર કરેલું છે. જે અંતર્ગત આજે આરજીએસ અંતર્ગત તાલીમનો આયોજન કરવામાં આવેલો છે, જેમાં પદાધિકારીશ્રીઓને તેમની ફરજો, તેમની જવાબદારીઓ અને તેમના અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. 2 સેશનનો આ કાર્યક્રમ છે અને તેમાં નાણાં પંચથી માંડી આકારણી, પંચાયતના વિવિધ કાર્યો વગેરે તમામ બાબતો આવરી પદાધિકારીશ્રીઓને જાગૃત કરવાનો, શિક્ષિત કરવાનો, તેનો સહયોગ વધુ લેવા માટેનો અમે પ્રયત્ન કરેલો છે. ધન્યવાદ.